ગુરુદેવ, કર્મ, અકર્મ અને વિકર્મ શું છે? કર્મ એટલે જે કરીએ છીએ તે કર્મ છે, જે નથી કરતા તે અકર્મ છે. વિકર્મ એટલે કંઈ વિશેષ કર્મ છે તે, જે તમે કર્યું નથી છતાં પણ તમારા પર આવી જાય છે તે વિકર્મ. કર્મ લિનિયર નથી, મલ્ટી ડાયમેન્શનલ છે. ગુરુદેવ કહે છે યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જો આપણા દ્વારા કોઈનું ખરાબ થઈ રહ્યું છે તો તે આપણા કર્મ છે કે તેની દૃષ્ટિનો દોષ? ગીતામાં શ્રી કૃષ્ણે એક વાત કહી છે, ગહના કર્મણો ગતિ. કોઈ એક કર્મની ઊંડાઈ બહુ મોટી છે, તો તમે તેને માપી નથી શકતા. જે પણ લાગે છે કે ફળનું કારણ આ છે, તે એક જ કારણ નથી હોતું. ઘણી વસ્તુઓને કારણે હોય છે. જેમ કે એક વૃક્ષમાં ફળ આવવા માટે ઘણી બાબતો હોય છે. માટી યોગ્ય હોવી, પાણી પડવું, તેમાં સૂર્યનો પ્રકાશ પડવો, આ બધું થયા પછી જીવડા ન લાગે, આટલી બધી વસ્તુઓ જોતા પછી એક ફળ આવે છે. તો આવી જ રીતે કોઈ એક કર્મ ફળનું પરિણામ ઘણી વસ્તુઓ સાથે જોડાયેલું હોય છે. આ મલ્ટી ડાયમેન્શનલ યુનિવર્સ છે. લિનિયર એટલે સીધે સીધું, એટલે કે બસ આ કરશો તો આ થશે, આ કરશો તો આ થશે. આ સીધું છે. એક ગોળાકારમાં કાંઈ સીધું નથી હોતું, બધું ગોળ ગોળ જ હોય છે. વાસ્તવમાં સત્ય આ જ છે. તમારે કારણે થશે, તેમના કર્મ પણ હશે, અને સમયની પણ તેમાં અસર થશે. અજ્ઞાનતાનો પણ બહુ મોટો હાથ હશે. તેથી ઘણી બધી વસ્તુઓ સામે રાખીને કરવું. એટલા માટે જ આમાં કોઈ પણ પરિસ્થિતિનું વધારે વિશ્લેષણ કરવામાં કોઈ મહત્વ નથી. તેમાં જે પણ લાગે છે કે આ કારણથી થયું છે તે ઉપર છેલ્લું છે, અંતમાં તે પણ નહીં થાય. કર્મના બે સિદ્ધાંતો છે, ભાગ્ય અને પુરુષાર્થ. બે સિદ્ધાંતો છે, એક પુરુષાર્થ અને એક પ્રારબ્ધ. ભૂતકાળને તમે પ્રારબ્ધ માની લો, નહીં તો તમે અફસોસ કરતા રહેશો આખી જિંદગી. હંમેશા જે આપણી પાસે છે તેનાથી આપણે ખુશ નથી હોતા. જે નથી તેની ઈચ્છા કરતા રહીએ છીએ અને અફસોસ કરતા રહીએ છીએ, વિષાદ કરતા રહીએ છીએ ભૂતકાળ પ્રત્યે. આનાથી છુટકારો મેળવવો હોય તો તેને પ્રારબ્ધ માનો અને ભવિષ્ય માટે પુરુષાર્થ કરો. હું એમ નથી કહેતો બધું ભાગ્ય જ છે. ભારતમાં પુરુષાર્થ પર ખૂબ ભાર અપાય છે. તમે યોગ વશિષ્ઠ જુઓ, શ્રી રામજીને મહર્ષિ વશિષ્ઠે જ્ઞાન આપ્યું. તેમાં કહ્યું કે ભાગ્ય જેવું કશું જ નથી, તમે પુરુષાર્થ કરો, એમ રામને કહ્યું. બધું પુરુષાર્થથી જ મેળવી શકાય છે. વિશ્વામિત્રે એક પદ મેળવ્યું તે પોતાના પુરુષાર્થથી મેળવ્યું, પોતાના કર્મથી મેળવ્યું. ભગવાન કૃષ્ણ પણ ગીતામાં કહે છે કર્મ કરો. ઉપનિષદોમાં પણ કહે છે 100 વર્ષો સુધી કર્મ કરતા રહો. એમ નથી કહેતા તમારું ભાગ્ય છે, પ્રારબ્ધ છે, જે થઈ રહ્યું છે થવા દો. અત્યાર સુધી જે પણ થયું તે પ્રારબ્ધ હતું, થઈ ગયું એવું. નહીં તો તમે પાછળ જ જોતા રહેશો, અરે આવું થવું જોઈતું હતું, આવું કરી શક્યો હોત. નહીં, વર્તમાનને સ્વીકારવા માટે ભૂતને પ્રારબ્ધ માનવું જ પડશે. નહીં માનો તો તમારું મન અશાંત જ રહેશે, અસ્થિર રહેશે, ચંચળ રહેશે, અને એવા મનથી આપણે કોઈ કામ કરી નહીં શકીએ. તે કામ કરવા માટે યોગ્ય નહીં રહે. એટલા માટે જ પ્રારબ્ધનો જે સિદ્ધાંત છે જીવનના પ્રગતિ માટે ખૂબ આવશ્યક છે. કર્મ સિદ્ધાંતને કારણે ઘણા લોકોના જીવન બચી જાય છે, નહીં તો લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. મનને સ્વસ્થ રાખવું હોય તો વીતેલી વાતોને કર્મ માનો. કર્મ માનવાથી શું થશે? બીજા લોકો પ્રત્યે રાગ દ્વેષ હોય તેનાથી પણ મુક્ત થઈ શકો છો. નહીં તો જેણે તમારી સાથે કંઈક ખોટું વર્તન કર્યું તેને જ પકડીને આખી જિંદગી દુઃખી રહી શકો છો. પ્રારબ્ધ એક એવો અદ્ભુત સિદ્ધાંત છે જે તમારા મનને સ્વસ્થ રાખી શકે છે, શક્તિથી ભરી શકે છે અને તમને દૂરગામી દૃષ્ટિ આપી શકે છે. અને પુરુષાર્થ એ છે જેને લઈને તમે આગળ કામ કરી શકો છો. કરવું જોઈએ, તે તમારી ફરજ છે. એટલા માટે મેં એમ નથી કહ્યું કે બધું કર્મ છે, બધું ભાગ્ય છે. પુરુષાર્થ આની સાથે સાથે જ ચાલે છે. જેમ કે તમારી ઊંચાઈ તમારું ભાગ્ય છે, પરંતુ તમારું વજન તમારા પુરુષાર્થ છે. તમે 100 કિલોના છો અને કહો છો અરે આ મારું ભાગ્ય છે, હું શું કરું? ઉઠો, ચાલો, આશ્રમમાં ચાલો, અહીંથી ત્યાં
આ ખૂણાથી પેલા ખૂણા ચાલો, જોજો 10 દિવસમાં કેવું તમારું વજન ઘટી જાય છે. તે તમે ઘટાડી શકો છો, ઓછું કરી શકો છો. જો કર્મનું ફળ અટલ છે તો પછી ભગવાનની શું ભૂમિકા છે? ગુરુદેવ, જે કર્મ કરીએ છે તેવું પરિણામ મળે છે, તો પછી ભગવાનનો શું રોલ છે? તેઓ તો કરુણાથી ભરેલા છે. ખરાબ કર્મો માફ કેમ નથી કરતા? કરે છે ને. જીવનમાં ઘણી માફી તો હોય જ છે. કૃપાનું પોતાનું સ્થાન છે. જેમ આપણે આપણી ભૂલ સ્વીકારીએ છીએ અને વિનમ્ર બનીએ છીએ, અકળ બતાવનારાઓ માટે નહીં, વિનમ્ર બનીએ છીએ તો બધું માફ થઈ જાય છે. નારદ ભક્તિ સૂત્રમાં નારદ કહે છે, અહંકાર દ્વેષિત્વાદ દૈન્ય પ્રિયત્વાશ્ચ. એટલે કે ઈશ્વરને પણ અહંકાર ગમતો નથી. ઈશ્વર પણ અહંકારથી નફરત કરે છે. દીનતા, દૈન્યતાને પ્રેમ કરે છે. તેથી અહંકાર ન કરો, આ ભક્તિનો નિયમ છે. જો એવું લાગે તો જ્ઞાનથી અહંકાર મટી જાય છે. કીર્તનથી, ભજનથી, સેવાથી અહંકાર મટી જાય છે. સેવા શા માટે કરીએ છીએ? અહંકારને ભૂંસી નાખવા માટે. દરેક કર્મને પૂજા બનાવો. હું મારા દરેક કર્મમાં ઈશ્વરની આરાધના કેવી રીતે કરું? દરેક કર્મને ઈશ્વરની આરાધના સમજો. એ સ્મૃતિ રહે. હા, કંઈક કર્યું, ઈશ્વરને અર્પણ કરી દીધું. લાગ્યું કે મેં કંઈક કર્યું, ભગવાનને અર્પણ કરી દીધું. આ રીતે ભાવની વાત છે. ભાવ રાખવો. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.